વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ફરી તમને મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈઝ આજ ફાઇનલી અત્યારે આપણે જાગી ગયા છીએ હોરમાં અને આજ પાછો એક બ્લોગ ઉતારવી છે, તો જોવાનું ના ભૂલતા. તો ગાઈઝ ઘણા સમયથી આપણે કઈ બ્લોગ ઉતાર્યો નતો, તો હવે આજ પાછો ઉતારું છું. તો આજ હું શું કરી બ્લોગમાં, આજ આખો દિવસ હું કરી બધું હું તમને બતાવી. તો બ્લોગ જોવાનું ના ભૂલતા. જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. હાલો તો ગાઈઝ આપણે એટલામાં કંઈક પાછો એકાદો શેરીમાં આટો મારી, કેમ કે આપણે જે જગ્યા સુધી નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે નાસ્તો બાસ્તો કરી નાખ્યો છે અને અત્યારે વાગી ગયા છે 9:30. હેલો કિશુ બેન, કેમ છે તી? આજે અમારી ભાણકી, આનું નામ છે કિશુ. કિશુ હાય કહી દે, ટાટા કરી દે. આ મેરે छोटे वाले भाई શું કરે છે તું? ગેમ રમું કે જો આ છોકરો ગેમ રમે છે, અમારો ભાઈ છે. આજે મારી ભાણકી કિશુ આ તો ગેમ રમવા મળ્યો છે. હવે તારે ભણવા ન જવું? જાવું છે ને, હમણાં વાર છે ઘડી કહીએ. તો હવે ભણવા ઉપડો. કિશુ તારે કઈ કેવું છે? શું કેવું છે? તારે ભણવા જવું છે? તને શું આવડે? તને કઈ આવડે છે? કેટલા એકડા આવડે? 5 નો હોય, આવડે 5 એકડા આવડે એમ. અલ્લાહ તો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ શેરીમાં, અને શેરીમાં કોઈ દેખાતું નથી. કાગડા પડે છે એ મારી જેવા કોઈ છે નહીં. અહીંયા પડે છે કાગડા. અહીં નહીં આપણે થોડોક લગન આટો મારી તો બસ આપણે નાહી ધોઈ આવી. કેમ તે હજી તો જઈ ગયા નાહી ધોઈને ફ્રેશ થઈ જવું તો નવું પડશે, પછી પાછા આગળ મળવી. ગાઈઝ કોમેન્ટ કરજો આ શું છે. આ બટેટાની વેફર છે, આમ શિફ્ટ કહેવાય ભાઈ ઇંગ્લિશ. આપણે નાહી ધોઈ નાખ્યા છીએ ઉનાળામાં, મસ્ત ઠંડા પાણીએ નાહ્યા છીએ, ફૂલ મજા આવી ગઈ. લડો ફ્રેન્ડ હું આવી ગયો છું નાહી ધોઈને કમ્પ્લીટ થઈને હેરીમાં. ગામ હતા દર્શન થઈ ગયા છે. કૂતરો બેઠો છે હેરીમાં, ડોગ કહેવાય. એ તો બે બગા ખાઈ છે. ફ્રેન્ડ આપણો મિત્ર અહીંયા દુકાને બેઠો છે. આ દાદા બેઠા છે ગામના. આ મિત્ર અક્ષયભાઈ. કેમ છે અક્ષયભાઈ? કળચ્યા જય મેલડી. કેદી સુરત થી આવ્યા તમે? આજે સુરત થી એમ ને? તમને હું છે સુરત થી આવ્યા? ફાઇનલી આપણે જો ગેસ ના બાટલા સુરત નથી મળતા, અહીંયા દેહમાં વીએવા છે એવું અક્ષયભાઈ કહે છે કે ગેસ ના બાટલા સુરતમાં નથી મળતા. આપણને એક નવા સેલિબ્રિટી મળ્યા છે યુટ્યુબર, જાણે નયનભાઈ જીકાદરા. આ વ્લોગિંગ સ્ટાર કહેવાય અત્યારે યુટ્યુબમાં. આ ભાઈનું કઈક હાલ્યા જાય છે. કેવા માંગો છો અમારા યુટ્યુબમાં, અમારી ચેનલમાં? કાંઈ સપોર્ટ કરો. હા જો ઈ કે સપોર્ટ કરો. આ છે યુટ્યુબર મોટા નયનભાઈ જીકાદરા, મોટા ક્રિએટર કહેવાય યુટ્યુબમાં. એનું કઈક છે અત્યારે, એ પણ બ્લોગ શરૂ કર્યા છે. આ જો બાબુભાઈ અમારે છે ગામના, આ ઈટોડા મારે છે વિડીયો ઉતારવામાં. પાણી વાળવા તો ધોરે મને કે તું ઉભો રહી ગયો, મોબાઈલ કે પકડ, હું પાણી વાળી કે વિડીયો ઉતાર. હા બાબુભાઈ જો વિડીયો ઉતારે, એમાં શરમાઈ છે બાબુભાઈ. તો બાટલો ભરાવા જાશો કે? બાટલો અલ્લાહ તો ફ્રેન્ડ અમે આવી જાય છીએ હવે. અહીંયા અમારી નાસ્તા હાઉસ દુકાન છે મારી, મારા ભાઈની. આ પૂરાભાઈ નાસ્તા હાઉસ વાળા. અમારો ભાઈ પૂરો આકારે છે નાસ્તા હાઉસ આવડવા, પૂરા નાસ્તા હાઉસ. નયનભાઈ જીકાદરા તો પાઉંભાજી ખાલી ઓલી કરે છે. આપણે પકોડા બનાવવાના છે અત્યારે ખોલી છે દુકાન. પૂરાભાઈ મોવા જાય છે બધું માલ લેવા. આ બાટલાની મહામારી હાલે છે. ભૂરાભાઈ પાવભાજી બનાવી રહ્યા છે. હેલો ફ્રેન્ડ, બધા પાઉંભાજી ખાવા આવ્યો જાદરા પૂરા નાસ્તા હાઉસ. પોતપોતાના પૈસા લઈને આવજો, કારણ કે યુટ્યુબ માંથી પેમેન્ટ હજી ભૂરાભાઈ ને નથી આવેલું. યુટ્યુબ માંથી પેમેન્ટ કરું નથી, પોતપોતાના પૈસા લઈને આવ્યો ગાય. ભૂરા નાસ્તા હાઉસ નાના જાદરા. એટલે તો ગાય અમારા મહેમાન આવી ગયા છે, સોડા બોડા આવી ગઈ છે. અને નયનભાઈ અમારે જો પાછા આમાં વિડીયો ઉતારે છે યુટ્યુબમાં. અમારે પિયુષભાઈ છે, અમારા કાકા છે, દુકાન ખોલી છે. પિયુષભાઈ આપણે ઓલી ઇમોજી કરજો તો યા તમને ઘડી કમીને પછી જરૂર
એ ત્યારે સોડા હું મયુરભાઈ તમે શું કહો? કાઈ નહીં હોય ઓકે બધું તમે ગ્લાસ પકડો બીજું કાઈ નથી કેવું અમે ગ્લાસ પકડીશું અમારે જો સોડામાં બે બધાને એક હરખા ભાગ પાડજો. ગાઈસ આપણે આ પૂરા નાસ્તાઓ છે, આ દુકાન છે એ મારા ભાઈની છે, તો આપણે અહીંયા આવેલા છે થોડીક મદદ કરાવવા. ઈ જો છે દુકાનનો માલ લેવા, તો અહીંયા ઘડીક વાર રહેવું પડે એમ હતું, એટલે રહીશું. બપોર તો થઈ ગયા છે. હું તે માનું ભાઈ તમે શું કહેવો, કઈ કહેવો? તો ફ્રેન્ડ હું તમને એક ઇમોજી સંભળાવી આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં સંભળાવી, તમે બધે સાંભળી જશે. જો કે કોમેડીમાં જે ઇફેક્ટ આવે ને એ મારો ભાઈ એને મોઢેથી કરે, તો મને બહુ દાંત આવે છે, તો હું તમને સંભળાવીને બતાવવા. મારા ભાઈ મારા કાકાનો છોકરો છે ને એ કરીને બતાવે. આમ જોવો, ધૂમ ધૂમ ટાણાવ, હજી એક ફેરો કરી દે તો પિયુષ. ધૂમ ધૂમ ટાણાવ. માહિર તું કઈક ઇફેક્ટ કરતો હોય તો કરી દે, આ ઇમોજી કઈ કરવું હોય તો. આપણે એવું કઈ કરતા નથી, પણ આપણે કરી દેવી સમાભાઈ ઈચ્છા. ધૂમ ધૂમ ટાણાવ, ધૂમ ધૂમ ટાણાવ. વાહ વાહ. તો guys તમે આ ઇફેક્ટ તો તમે સાંભળી જ છે, જોયું હોય છે, તો એ ઇફેક્ટ તો સાંભળી જ હોય બધાએ. તો કેવી લાગી એક ફેરો કોમેન્ટ કરી દેજો. આપણે હોઈ ગયા છે બપોરના તડકા વિશાળે ને જેના વાગી ગયા 5 ને ચા પાણી પીને આપણે ચા પાણી પીને આવી ગયા છીએ બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ થોડું કામ આપણે ભાઈ બન આવે છે, આપણે મળવા આવી ગયા. પાછું બસ સ્ટેન્ડ આવે છે થોડું કામ. આપણો મિત્ર આવી ગયો છે આપણે મળવા, ને આપણે આવી ગયા છે દુકાને. એ આટું એ ભાઈ નાસ્તો કરવા આવ્યો છે. આ તો મારો ભાઈ જો પાછો વડાપાઉં લઈને ખાવા બેસી ગયો છે. એક ફેર ઓલી ઇમોજી કરી દે, કરી દે કાયગા, લે કાયગા મુદાઓ ન કરી દે. ફ્રેન્ડ હું આવી ગયો છું દુકાને. દુકાન થોડીક મદદ કરવા પડે એમ છે. સમોસા પૂરા થઈ ગયા ઘરમાં, સમોસા ને પકોડા કાઢું છું. આપણે ગંદો છે એટલે થોડીક મદદ કરાવવી પડે લારીમાં. ક્યાં ભાઈ ગયો પીકે આવે? હું આવી ગયો છું અહીંયા મારા બીકે કાકાની દુકાને. આ એની વાળંદની દુકાન છે, વાળ કપવાની વાળ થાય એટલે જો કરાકી બેઠી છે, ગોજાજી કરાકી છે, એનું કામે સારું છે. ને હું પણ અહીં વાળ કપાવું છું બીકે કાકાની ઓલે. બીકે હું તમે કઈ કહેવા માંગશો? બસ એટલું જ કહેવા માંગુ કે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આવી ગયો છું મારા ભાઈના બકાલા વાળાની દુકાને. આ મારો ભાઈનું બકાલું, મારો ભાઈ અહીં જાદરામાં બકાલું વેચે છે. અમારો ભાઈ મોટો બકાલું વેચે છે, ઘણી ઘણી આઈટમ છે. પછી આવી ગયો છું દુકાને, ને આપણે પીકેભાઈ કળચિયા બેઠા છે. હું તમે પીકેભાઈ ક્યારે આવ્યા? પછી પાછા વૈયા ગયા, પછી આવ્યા નહીં. હું તમે કઈ કહેવા માંગશો બ્લોગમાં? હા તો મયુરભાઈ તમે શું કહો છો? 50 પેઢી હું બ્લોગ નો અંત આપો ને પૂરો કરો અને ઘેર વિયા ભાઈ. હા તું આપણે શું કે મિત્ર રોહિતભા? એટલે આની 8 પેઢી તો હું રોહિત કરી દીધી. ઓ માય ગોડ. ઓકે અલ્લાહ. તો ફ્રેન્ડ હવે ચેના વાગી જશે 7:30 થઈ જશે. હવે હું નાઇટમાં કામે જવાનું છું, તો બ્લોગને આપણે અહીંયા વિરામ આપશું. અમતાઈ ઘણી બધું ઉતારી છે ને હવે કામે જવાનું છે, પછી હવે બ્લોગ ઉતારે નહીં, એટલે આપણે અહીં બ્લોગને વિરામ આપશું. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો આપણે બીજા બ્લોગમાં મળીએ.